વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4 એનું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ, જેમાં પહેલો એક દાખલો આપ્યો છે 4.1. એક પ્રકારના એમસીક્યુ જેવું છે, શોર્ટ ક્વેશ્ચન કહી શકાય કે નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી, એટલે કે વેગ રજૂઆત તમને આપેલી છે, એના પરથી આપણે પ્રક્રિયા ક્રમ અને બીજું વેગ અચળાંકના પરિમાણો. વેગ અચળાંકના પરિમાણો એટલે વેગ અચળાંકનો એકમ. બે વસ્તુ આપણે શોધવાની હોય છે. તો જો એક બે રિએક્શન માટે હું તમને અહીંયા શોધતા શીખવાડું છું, બાકીની તમારે હોમવર્કમાં થશે. પહેલું રિએક્શન લખ્યું, એનું વેગ અભિવ્યક્તિ પણ ચોપડીમાં આપેલી છે. હવે પહેલું આપણે આનું શોધીએ પ્રક્રિયા ક્રમ. તો જો પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? પ્રક્રિયકોની સાંદ્રતાના ઉપર જે ઘાતાંક હોય એ ઘાતાંકોનો સરવાળો કરો તો આપણને કુલ પ્રક્રિયા ક્રમ મળે. તો અહીંયા ઘાતાંક 2 છે, તો પ્રક્રિયા ક્રમ કેટલો થઈ ગયો? 2. પહેલો જવાબ આપણે અહીંયા લખી દીધો. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. બીજી વસ્તુ આપણને શું પૂછ્યું છે? વેગ અચળાંકના પરિમાણો એટલે કે એના એકમો. તો મેં તમને અગાઉ એનું સૂત્ર આખું સાબિત કરીને આપ્યું હતું. આવું કંઈક સૂત્ર હતું, કે બરાબર સાંદ્રતા એની 1 - n ઘાત અપોનમાં સમય. આગળ આપણે આ વસ્તુ સાબિત કરેલી છે, જ્યાં n બરાબર પ્રક્રિયા ક્રમ. હવે તમારી પાસે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર શું મૂકવાનું? 2. એટલે 1 - 2, એટલે અહીંયા જવાબ શું થઈ જશે? -1. બસ હવે તમે એનો એકમ લખી શકો. ચલો, સાંદ્રતાનો એકમ આપણે સૌ જાણીએ છીએ. ચલો આ જ વસ્તુ અહીંયા આપણે કરી દઈએ. વેગ અચળાંક નો એકમ. તો પહેલા તો આ સૂત્ર કે બરાબર સાંદ્રતા એની 1 - n અપોન સમય. n બરાબર પ્રક્રિયા ક્રમ. ચલો, પ્રક્રિયા ક્રમ કયો છે? બીજો. એટલે સાંદ્રતાની 1 - 2 અપોન સમય. ચલો, સાંદ્રતાનો એકમ શું લેવાનો? મોલ પ્રતિ લિટર. અથવા મોલ લિટર ઇન્વર્સ. અહીંયા -1 અપોન સમય હું લઈ લઉં સેકન્ડમાં. તો શું થઈ જશે? મોલ ઇન્વર્સ લિટર અને સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? અને જો તમારે દબાણ સ્વરૂપે લખવું હોય, ગેસિયસ અવસ્થામાં છે તો તમે દબાણ સ્વરૂપે લખો તો મારે શું લખી શકાય અહીંયા? અથવા સાંદ્રતાની જગ્યાએ દબાણ. દબાણ હોય એટલે મારે શું કરવું પડે? 12 ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આપણે 2 લખી દેવાના આવી રીતે, કારણ કે આપણને પ્રશ્નમાં ક્લેરિફાય નથી કર્યું કે એકમો છે એ દબાણમાં લખો કે સાંદ્રતામાં. ક્લિયર? આ પહેલી રિએક્શન માટે. આવી જ રીતે બીજી, ત્રીજી અને ચોથી રિએક્શન હોમવર્કમાં દરેકની બાજુમાં તમને વેગ અભિવ્યક્તિ આપી છે. પ્રક્રિયા ક્રમ તો ડાયરેક્ટ જોતા જ ખ્યાલ આવી જાય. જો બીજાની અંદર દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે 1 + 1, ત્રીજાની અંદર 3/2 અને ચોથાની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.2. સ્વાધ્યાય 4.2. પ્રક્રિયા 2a + b gives to a2b માટે વેગ. એક તો પ્રક્રિયા આપી છે તમને આવી કઈ. આ પ્રક્રિયા માટે તમને વેગ બરાબર k a × b².
આવું તમને વેગ અભિવ્યક્તિ આપી છે. કે નું મૂલ્ય પણ આપેલું છે અહીંયા. બરોબર. હવે તમને એ અને બી પ્રક્રિયકોની સાંદ્રતા આપેલી હોય ત્યારે પ્રારંભિક વેગ ગણો. ઓકે, ચલો એ અને બી ની પ્રારંભિક સાંદ્રતા પણ આપી છે. 0.1 મોલ પર લીટર અને બી ની 0.2 મોલ પર લીટર. પહેલા આપણે પ્રારંભિક વેગ ગણી લઈએ. પ્રારંભિક વેગ કઈ રીતે ગણાશે? તો જુઓ, તમારી પાસે આ વેગનું સૂત્ર તો છે જ. લખી દો વેગ બરાબર કે એ ઇન્ટુ બી સ્ક્વેર. ચલો કે ની વેલ્યુ આ છે તમારી પાસે, મૂકો અહીંયા. ઇન્ટુ એ સાંદ્રતા એ 0.1, બી ની સાંદ્રતા 0.2 એનો સ્ક્વેર. ક્લિયર? હવે તમે અહીંયા કેલ્સી લઈને સાદુરૂપ આપો. 0.2 નો સ્ક્વેર પહેલા કરો, ઇન્ટુ 0.1 ઇન્ટુ 2, એટલે જવાબ આવશે 0.008 ઇન્ટુ 10⁻⁻6. આ પોઈન્ટને હું અહીંયા લઈ જાઉં એટલે 8 ગુણ્યા 10 ની 1, 2 અને 3 સ્ટેપ જમણી બાજુ એટલે -9. ક્લિયર? આ થઈ ગયો તમારે વેગ. હવે વાત કરીએ એકમ. એકમ શું આવે? તો જો તમારે કે નો એકમ મૂકી દેવાનો છે, જે પણ આપેલો છે તે. એ નો એકમ મોલ પર લીટર, આનો એકમ મોલ પર લીટર એનો સ્ક્વેર. એટલે વેગ હોય એ વેગનો એકમ શું વધે? તો આપણે જાણીએ છીએ કે વેગ બરાબર સાંદ્રતા અપોન સમય. એટલે એકમ તમારે શું વધશે? મોલ પર લીટર, અને સમય શેમાં આપ્યો છે? સેકન્ડમાં. આ થઈ ગયો તમારો એકમ. આ પહેલો જવાબ. પહેલા જવાબમાં શું ગણવાનું હતું? પ્રારંભિક વેગ. ચલો આગળ હવે શું કીધું છે થોડું સમજો. કે જો એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પ્રતિ લીટર થાય તો પ્રક્રિયા વેગ ગણો. ચલો હવે અહીંયા આપણે લઈ લઈએ એની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ? 0.06 મોલ પર લીટર. હવે થોડું વસ્તુ અહીંયા સમજજો. પહેલા ઉપરની પ્રક્રિયા લખીએ આપણે. આ પ્રક્રિયા. ચલો શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી? તો શરૂઆતમાં એની સાંદ્રતા હતી 0.1, બી ની હતી 0.2 અને આની તો 0 હોય શરૂઆતમાં. ચલો સાંદ્રતામાં થતો ફેરફાર. પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા ઘટે, નિપજોની સાંદ્રતા હંમેશા વધે. તો અહીંયા હું x જેટલો ઘટાડો લઉં છું, પણ અહીંયા 2 મોલ છે એટલે -2x કરવાનું. આ એક જ મોલ છે એટલે -x, આ એક જ મોલ છે એટલે અહીંયા તમારે શું આવશે? +x. ઓકે. હવે આપણે સાંદ્રતા તમને આપ્યું છે, એની સાંદ્રતા ઘટીને 0.06 થાય. તો હું લખું છું અંતિમ સાંદ્રતા. તો આપણે શું કરતા હતા? આ બંનેનો સરવાળો 0.1 - 2x. એવી રીતે આ બંનેનો સરવાળો 0.2 - x. એવી રીતે આ x. હવે ધ્યાનથી સમજજો. એની સાંદ્રતા ઘટીને કેટલી આપી છે? 0.06. એટલે કે આ જે વેલ્યુ છે એનો જવાબ તમને 0.06 આપ્યું છે આ પદનું. તો અહીંયા હું લખી શકું એની સાંદ્રતા બરાબર 0.1 - 2x. ક્લિયર? હવે એની સાંદ્રતા ઘટીને કેટલી આપી છે તમને?
તો 0.06 મૂકી દો એટલે x મળી જશે. 0.1 માઇનસ 2x. ચલો સાદું રૂપ આપી દો આનું. હવે જો આ 2x ને આ બાજુ લાવી દો એટલે પ્લસ થઈ ગયા. 0.1 માઇનસ 0.06 2x બરાબર 1 માઇનસ 0.06 એટલે 0.94. 0.1 માઇનસ 0.06 સોરી 0.1 માઇનસ 0.06 એટલે 0.04. તો x બરાબર છેદમાં 2 કરો ડિવાઈડ બાય 2 એટલે 0.02 જવાબ મળ્યો તમને. એટલે જો એની સાંદ્રતામાં જે ઘટાડો છે એ આપ્યો છે, બીની સાંદ્રતાનો ઘટાડો આપણે મેળવવાનો છે. બીની સાંદ્રતા, ચલો બીની અંતિમ સાંદ્રતા કેટલી હશે? તો 0.2 માઇનસ x. 0.2 માઇનસ x એટલે 0.02. ચલો 0.2 માઇનસ 0.02 એટલે જવાબ આવે 0.18. બંનેની સાંદ્રતા મળી ગઈ આ મોલ પર લીટર. હવે તમને વેગ મળી જાય, આ જ રીતનું તમારે ગણતરી કરવાની. ચલો આ લખી નાખો એટલે આને ઇરેઝ કરીને પછી બાકીનો દાખલો ત્યાં લખીએ. જો એની સાંદ્રતા જે ઘટીને આવે છે એ આપી દીધી છે તમને. બીની સાંદ્રતા જે ઘટાડો થયો એ શોધી દીધો. હવે તમારે શું લખવાનું રહ્યું? વેગ બરાબર k ઇન્ટુ જે તમારી પાસે સમીકરણ છે a અને b સ્ક્વેર. ચલો k ની વેલ્યુ મૂકો. a કેટલો છે ઘટીને? 0.06. b કેટલો શોધ્યો આપણે? 0.18 એનો સ્ક્વેર. સાદું રૂપ આપો 0.18 એનો સ્ક્વેર ઇન્ટુ 0.06 ઇન્ટુ 2. તો જવાબ આવશે 0.00388 ઇન્ટુ 10⁻⁻6. એટલે 1, 2 અને 3 સ્ટેપ ખસેડો એટલે 3.88 ગુણ્યા 10⁻⁹ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ થઈ ગયો બીજો વેગ. બે વેગ શોધવાના હતા. લખી નાખો દાખલો. બરોબર, પ્રારંભિક વેગ શોધવાનો હતો અને જ્યારે એની સાંદ્રતા ઘટીને 0.06 થાય ત્યારે વેગ એટલો તમને મળશે. જો તમે જોઈ શકો છો વેગમાં શું થયો? અહીંયા ઘટાડો થયો. આપણે સૌ જાણીએ છીએ કે સાંદ્રતામાં ઘટાડો થાય એટલે પ્રક્રિયાનો વેગ પણ શું થશે? ઘટી જશે. લખી નાખો. જો એના પછી 4.3 જો એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. બરાબર, તમને કે આપેલો છે. તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા હશે? બરાબર, તો પહેલા તો આપણે એમોનિયાની પ્રક્રિયા ધ્યાનમાં લઈએ. એમોનિયાનું વિઘટન કરવાનું છે પ્લેટિનમની સપાટી પર. તો નાઇટ્રોજન અને આપણને હાઇડ્રોજન મળશે. પ્રક્રિયાને બેલેન્સ કરો એટલે 2 વડે અને આને 3 વડે ગુણાકાર કરવો પડે.
હવે આના માટે હું પ્રક્રિયા વેગ આવી રીતે લખી શકું, પ્રક્રિયા વેગ બરાબર આ શું છે પ્રક્રિયક એટલે માઇનસ ડી NH3/dt, પણ અહીંયા 2 છે એટલે મારે આગળ શું તત્વ યોગમિતીય ગુણાંક -1/2 કરવું પડે, બરાબર. આ નિપજ તો પ્લસ dN2/dt બરાબર પ્લસ 1/3 dH2/dt. ક્લિયર? હવે જો તમને શું આપ્યું છે અહીંયા k ની વેલ્યુ આપેલી છે, તમારે N2 અને H2 નું જે પ્રોડક્શન ઉત્પાદન થાય છે એ શોધવાનું છે. આ બંને વસ્તુ શોધવાની છે. ક્લિયર? ઓકે. પ્રક્રિયા કયા ક્રમની આપી છે? શૂન્ય ક્રમની. તો ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આવું લખાય, પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયક એટલે કે એમોનિયા, એ એમોનિયાની કેટલી ઘાતાંક? 0 ઘાતાંક. આને જ આપણે કહીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચલો પ્રક્રિયા વેગ બરાબર k, કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ શું થઈ જાય? 1. ચલો k ની વેલ્યુ તો અહીંયા કંઈક આપેલી જ છે, એટલે તમને પ્રક્રિયા વેગ અહીંયા મળી ગયો. આ પ્રક્રિયા વેગ મળી ગયો. બસ આ પ્રક્રિયા વેગ બરાબર આની સાથે એક વખત સરખામણી કરો એટલે N2 નો ઉત્પાદનનો દર મળી જશે, અને આની સાથે સરખામણી કરો એટલે હાઇડ્રોજનનો ઉત્પાદનનો દર મળી જશે. તો ચલો પહેલું આપણે અહીંયા શોધીએ N2 ના ઉત્પાદનનો દર એટલે કે વેગ. તો આ બંનેની સરખામણી કરો. પ્રક્રિયા વેગ બરાબર dN2/dt. ચલો પ્રક્રિયા વેગ કેટલો છે? 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇનવર્સ લીટર સેકન્ડ ઇનવર્સ બરાબર dN2/dt. તો આ થઈ ગયો જવાબ પહેલો. તો બીજાની અંદર આપણે શું કરવાનું છે? હાઇડ્રોજનના ઉત્પાદનનો દર શોધવાનો છે. તો તમારે શું કરવું પડે? પ્રક્રિયા વેગ આની સાથે સરખાવો. આ 3 સામે જતું રહેશે. 3 ગુણ્યા પ્રક્રિયા વેગ, 3 ગુણ્યા પ્રક્રિયા વેગ કેટલો છે આપણી પાસે? 2.5 ગુણ્યા 10⁻⁴ ગુણાકાર કરો એટલે 25 * 75, 1 પોઈન્ટ કાપી લેવાનું. એકમ એઝ ઇટ ઇઝ. આ થઈ ગયા બંને જવાબ, બંનેના ઉત્પાદનનો દર. લખી નાખો દાખલો. ચલો જો એના પછી સ્વાધ્યાયનો એક 4.6 જોઈએ. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. આપણે કોઈ એક પ્રક્રિયા ધારી લઈએ, A gives to B. હવે આ તમને અહીંયા આપી દીધું છે દ્વિતીય ક્રમની છે. ક્લિયર? તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયકની સાંદ્રતા એક વખત બમણી કરી છે અને બીજી વખત અડધી કરી છે. તો પહેલા તો આના માટે હું આવી રીતે લખી શકું, પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયક A ની સાંદ્રતાનો દ્વિતીય ક્રમ એટલે 2 ઘાતાંક આવે. ચલો સાદું રૂપ. પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a⁻². આ પ્રક્રિયા વેગનું એક મીન સમીકરણ આપણે બનાવ્યું. હવે 2 પોઈન્ટ આપણને અહીંયા આપેલા છે. પહેલું
પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કઈ રીતે અસર પામશે, એટલે કે કેટલો વધશે અથવા કેટલો ઘટશે. તો તમારે અહીંયા પ્રક્રિયક એ ની સાંદ્રતા બમણી એટલે 2a કરી દીધું આપણે. તો જો આવી રીતે લખી શકાય, પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ 2a એનો સ્ક્વેર. અહીંયા સાંદ્રતા એ હતી બમણી એટલે આગળ 2 વડે ગુણી દીધું, 2a થયું. ચલો અચળ કિંમતોને બહાર કાઢી દઈએ તો 2 નો સ્ક્વેર 4 થઈ જશે. અને આ તો આપણો ઓરિજિનલ પ્રક્રિયા વેગ છે. તો મૂળ પ્રક્રિયા વેગથી પ્રક્રિયા વેગ કેટલા ગણો થઈ ગયો? 4 ગણો થઈ ગયો. ક્લિયર? તો અહીં લખી શકાય સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ 4 ગણો થશે. આ પહેલો જવાબ એનો. હવે આગળ જો બી શું કીધું છે? અડધી કરવામાં આવે ત્યારે. બીજું, પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે. આ જ રીતનું કેલ્ક્યુલેશન બતાવવાનું. પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ, હવે ઓરિજિનલ સાંદ્રતા છે એને અડધી કરો. બમણી કરવી તો 2 વડે ગુણ્યું, અડધી એટલે 2 વડે ડિવાઈડ કરવું પડે એટલે a/2 એનો સ્ક્વેર. હવે 2 ને તમે બહાર કાઢો એટલે છેદમાં છે એટલે શું થશે? 1/4 k a સ્ક્વેર. તો અહીંયા કહી શકાય કે જો સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ 1/4 ગણો વધે છે. 1/4 એટલે 0.25 જેટલો વધે છે. બરોબર? તો એ લખી શકાય સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયા વેગમાં ચોથો ભાગ, બરાબર, ચોથો ભાગ કહેવાય. 1/4 એટલે 0.25 ગણો વધારો થશે. ઓકે, તો આ થઈ ગયું 4.6. પછી જો 4.8, કોઈ એક પ્રક્રિયા માટે અવલોકનો આપેલા છે. આપણે 30 અને 60 સેકન્ડ વચ્ચે સરેરાશ પ્રક્રિયા વેગ શોધવાનો છે. તો બહુ સિમ્પલ છે કે તમે t1 બરાબર લઈ લો 30 અને t2 બરાબર શું લઈ લો? 60. t1 એ જે સાંદ્રતા આપી હોય એને r1 આપો અને r2. ચલો 30 સેકન્ડ ઉપર સાંદ્રતા કેટલી છે? 0.31 મોલ લીટર ઇનવર્સ. 60 સેકન્ડ ઉપર સાંદ્રતા કેટલી છે? 0.17 મોલ લીટર ઇનવર્સ. સરેરાશ પ્રક્રિયા વેગનું સૂત્ર સૌ જાણો જ છો. સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ માઇનસ બ્રેકેટમાં શું કરીશું? r2 માઇનસ r1 અપોન t2 માઇનસ t1. આ માઇનસ r2 0.17 માઇનસ r1 0.31 અપોન સમય 60 માઇનસ 30. બસ હવે સાદું રૂપ આપવાનું. 0.17 માઇનસ 0.31 કરશો એટલે જવાબ -14 મળશે. પોઈન્ટ -14 મળશે. એ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? પ્લસ અપોન આનું સાદું રૂપ 30. તો ફાઇનલ જવાબ 0.00466. એટલે આને તમે લખી શકો 4.66 ઇન્ટુ 10⁻1 2 અને 3 -3 એકમ આવશે મોલ લીટર ઇનવર્સ. સમય શેમાં છે? સેકન્ડમાં. તો સેકન્ડ ઇનવર્સ. આ થઈ ગયો સરેરાશ વેગ. ક્લિયર?
લખી નાખો બંને દાખલાઓ.